નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ માતૃભૂમિ દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી નવયુગ ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવળિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આચાર્ય ડૉક્ટર જયેશ ભટ્ટીના માર્ગદર્શન હેઠળ માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેનું દીપ પ્રાગટ્ય મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ વિસાવડિયા, સાહેબ શ્રી રાજેશ્વરીબેન રાજગુરુ તેમજ હિતેશભાઈ મહેતા, રાજેશ કુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત કરેલ. કાર્યક્રમ પધારેલ ગ્રામ્ય અગ્રણી શ્રી લીલાભાઈ વામજા, લવાભાઈ કાનાણી, મધુભાઈ બારડ, રઘુભાઈ શેલડિયા, મજીદભાઈ કુરેશી, વિપુલભાઈ ગોસ્વામી, જયેશભાઈ નિમાવત વગેરેનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે સંદેશના કોલમિસ્ટ એવા દિવેશ વેકરિયાએ માતૃભાષા એ આપણી પ્રેમ, સંવેદના અને કરુણાની ભાષા છે. દરેક વ્યક્તિને પૂર્ણ રીતે નિખારવા માટે માતૃભાષા ઉત્તમ છે. જ્યારે રાજગુરુએ માતૃભાષાને આપણી સંસ્કાર અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ છે. જીવન ભાવનું પ્રાગટ્ય બળવાન પાસું હોવાનું જણાવેલ. માતૃભાષા સંવર્ધન અંગે વિદ્યાર્થીઓ ગમારા, કૃપાલીબેન અજાડિયા, સ્મિતાબેન ગોહિલ, માનસીબેન, યોગેશભાઈ વિરડિયા સાહેબ, અંજનાબેન વઘાસિયા, પાયલબેન ગોસ્વામી, જનકભાઈ વનરા, ચંદુભાઈ નિમાવત વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલ. હિતેશ મહેતાએ વક્તાનો પરિચય અને વ્યાખ્યાનના વિષયની પ્રાસંગિકતા જણાવેલ અને હસ્તાક્ષ મારી ગુજરાતી ભાષામાં કરીને સહુ માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ. આ તકે વક્તા અને કૃતિ રજૂ કરનાર તમામનું બહુમાન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા સ્ટાફ અને વિદ્યાર્થી જહેમત ઉઠાવેલ. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.